નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની હું કિન્નરી દોશી. આજે આપણે જાણીએ રિએક્ટિવ એટેચમેન્ટ ડિસઓર્ડર (RAD) એ શું છે. એક બાળકના જીવનમાં એનો શિશુકાળ છે એ અગત્યનો હોય અને આ સમય દરમિયાન બાળકની અનેક જરૂરિયાતો હોય. આ બધી જરૂરિયાતો પૂરી થાય એ પણ જરૂરી છે. ખાસ કરીને બાળકની ભાવાત્મક જરૂરિયાત, લાગણી અને પ્રેમ. કોઈ કારણસર જ્યારે બાળક આવા લાગણી અને પ્રેમથી વંચિત રહી જાય છે અને ઉપેક્ષા અને તિરસ્કારનો ભોગ બને છે, ત્યારે આ બધાની અસર એ બાળકના માનસ ઉપર બહુ ખરાબ રીતે પડતી હોય છે અને જે બાળકના માનસ ઉપર બહુ ખરાબ રીતે અસર કરે છે. આવો જ એક ડિસઓર્ડર છે જેની આપણે વાત કરવાની છે, રિએક્ટિવ એટેચમેન્ટ ડિસઓર્ડર (RAD). શું છે RAD? DSM-5 પ્રમાણે RAD એક એવી વિકૃતિ છે જેમાં બાળક પોતાના પ્રાથમિક સાર સંભાળ રાખનાર એટલે કે એના માતા-પિતા અને એના કુટુંબના સભ્યો એની સાથે એક સામાન્ય વાતચીત કરવામાં, એની સાથે આંતરક્રિયા કરવામાં એક પ્રકારનો ડર અનુભવે છે, મૂંઝવણ અનુભવે છે. બાળકમાં ડિસઓર્ડર સામાન્ય રીતે 9 મહિનાથી 5 વર્ષના સમયગાળા દરમિયાન જોવા મળે છે, પરંતુ જો સમયસર તેની સારવાર ન થાય તો પુખ્ત ઉંમરે પણ તેના લક્ષણો જોવા મળે છે અને જે વ્યક્તિના વ્યક્તિત્વને બહુ ખરાબ રીતે અસર પહોંચાડે છે. વ્યાખ્યા જોઈએ તો DSM-5 પ્રમાણે રિએક્ટિવ એટેચમેન્ટ ડિસઓર્ડર એક ગંભીર માનસિક વિકાર છે જે ખાસ કરીને શિશુ અવસ્થા અથવા બાલ્ય અવસ્થાની શરૂઆતમાં જોવા મળે છે. આ ડિસઓર્ડર 9 થી 5 વર્ષના બાળકમાં જોવા મળે છે. RAD અને DACD તફાવત જોઈએ તો DSM-5 પ્રમાણે આ બંને એટેચમેન્ટ ડિસઓર્ડર છે. RADમાં બાળક સોશિયલ ઇન્ટરેક્શન ટાળે છે અને અટેચમેન્ટ બનાવવામાં મુશ્કેલી અનુભવે છે, જ્યારે DACD જેમાં બાળક અજાણ્યા લોકો સાથે પણ ઓવર ફ્રેન્ડલી બની જાય છે. અને આ બંને પ્રકારની વિકૃતિ એ બાળકમાં તિરસ્કાર અને દુર્વ્યવહારના વર્તનને કારણે ઉદ્ભવે છે. RAD કોને અસર કરી શકે? સામાન્ય રીતે 9 મહિનાથી 5 વર્ષના બાળકો કે જેમને લાગણી અને પ્રેમથી વંચિત રાખવામાં આવ્યા હોય, માતા-પિતા દ્વારા બાળકની સંભાળ ન લેતા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા લેવામાં આવી હોય, ઉપેક્ષા અને તિરસ્કારનો ભોગ બન્યા હોય, આવા બાળકોમાં RADની શક્યતાનું જોખમ ખૂબ વધી જતું હોય છે. હવે રિએક્ટિવ એટેચમેન્ટ ડિસઓર્ડર (RAD) એ બાળકમાં છે કે નહીં તે ઓળખવું પણ જરૂરી છે. જ્યાં સુધી એ ખબર જ ન પડે કે બાળકમાં કઈ પ્રકારની વિકૃતિ છે, ત્યાં સુધી તેનું સચોટ નિદાન એ થઈ શકતું નથી. માટે RADનું સચોટ નિદાન કરવા માટે તેના કેટલાક લક્ષણો જે DSM-5માં દર્શાવવામાં આવેલા છે. તે લક્ષણોની વાત કરીએ તો સામાન્ય રીતે 8 મહિના પહેલાં RADના લક્ષણો બાળકમાં જોવા મળે છે. કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરવામાં મુશ્કેલી, આંખનો સંપર્ક ટાળવો, ઉદાસીનતા અને ભયયુક્ત વર્તન, શારીરિક સ્પર્શ ટાળવો, ચીડિયાપણું અને એકલતાનો અનુભવ કરવો અને અન્યને નુકસાન પહોંચાડનાર વર્તન. આ બધા લક્ષણો બાળકમાં 8 મહિના કે તેનાથી વધારે સમય સુધી જો જોવા મળે તો બાળકમાં RADની શક્યતાનું જોખમ વધી જાય છે. કોઈપણ વર્તનના ઉદ્ભવ પાછળ કારણ એ અગત્યનું હોય છે. RADના કારણની વાત કરીએ તો માતા-પિતા દ્વારા મળતા લાગણી અને પ્રેમની વંચિતતા,
બાળકની જરૂરિયાતની પૂર્તિમાં વિઘ્ન ઉત્પન્ન થવું, માતા પિતા દ્વારા બાળકની સાર સંભાળ ન લેતા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા બાળકની સંભાળ લેવી અને બાળકનો ઉછેર એ અનાથાશ્રમમાં થવો કે બાળકનું દત્તક હોવું, આ આરઈડી પાછળના મુખ્ય કારણો કહી શકાય. અમુક એવા જોખમી પરિબળો પણ છે જે આરઈડી થવા પાછળનું જોખમ વધારી દે છે. આરઈડીના જોખમી પરિબળો જોઈએ તો જીવનના પ્રારંભિક કાળમાં આઘાતજનક બનાવોનું બનવું, જેમ કે માતા પિતા કે સ્વજનોથી વિખૂટા પડવું, માતા પિતાના છૂટાછેડા થઈ જવા, કુટુંબનું અયોગ્ય વાતાવરણ કે હિંસક વાતાવરણ, કુટુંબના કોઈ સભ્યમાં જો માનસિક વિકૃતિ હોય તો તેની બાળકના માનસ ઉપર ખરાબ રીતે અસર થવી, માતા પિતાનું હંમેશા કામમાં વ્યસ્ત રહેવું અને બાળકને સમય ન આપી શકવું, આ આરઈડીના જોખમી પરિબળો ગણાવી શકાય. હવે આપણે જોયું કે આરઈડી એક ગંભીર વિકૃતિ છે, તો એને દૂર કરવી એ પણ જરૂરી છે, પરંતુ તેની પહેલાં તેનું યોગ્ય નિદાન એ આવશ્યક છે, કારણ કે યોગ્ય નિદાન વગર સારવાર એ થઈ શકે નહીં. અમેરિકન એકેડેમી ઓફ ચાઇલ્ડ એન્ડ એડોલેસન્ટ સાયન્ટિસ્ટના મત અનુસાર આરઈડીના લક્ષણ એ કોઈ અન્ય વિકૃતિમાં પણ જોવા મળે છે, માટે લક્ષણોનું યોગ્ય મૂલ્યાંકન એ જરૂરી છે. આના માટે ચિકિત્સકનો સંપર્ક કરવો જરૂરી છે. ચિકિત્સક બાળકના માતા પિતા કે કુટુંબના સભ્યોને અમુક પ્રકારના પ્રશ્ન પૂછે છે કે બાળકનું વર્તન એ ઘરમાં કે અન્ય લોકો સાથે કયા પ્રકારનું છે. આવા ઘણા પ્રશ્નો પછી જો ચિકિત્સકને એમ લાગે કે બાળકમાં આરઈડીના લક્ષણો છે તો તે કોઈ મનોરોગ નિષ્ણાતની મુલાકાત લેવાની સલાહ આપશે. હવે આરઈડીનું નિદાન તો થઈ ગયું, તો આપણને પ્રશ્ન એ થાય કે તેની સારવાર કઈ રીતે કરવી. આરઈડીની સારવાર એ મનોરોગ નિષ્ણાત કરે છે. આરઈડીની સારવાર માટે મુખ્ય 3 પદ્ધતિ છે, જેમાંની કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી અને આરઈડીની સારવાર થઈ શકે છે. એમાંની પહેલી પદ્ધતિ એટલે જોડાણ આધારિત ઉપચાર, કે જેમાં માતા પિતા કુટુંબના સભ્યો બાળક સાથે પ્રેમાળ લાગણીયુક્ત વર્તન કરે છે, તેની આસપાસનું જે વાતાવરણ છે એ સલામતીભર્યું ઊભું કરે છે, જેનાથી બાળકમાં એક વિશ્વાસ ઊભો થઈ જાય છે, એનામાં રહેલો જે ડર છે, મૂંઝવણ છે એ દૂર થાય છે અને તે સમાજના લોકો સાથે, કુટુંબના સભ્ય સાથે સામાન્ય આંતરક્રિયા સાધી શકે છે. ત્યાર પછીની જે પદ્ધતિ છે એ છે સીબીટી, જ્ઞાનાત્મક વર્તણૂક ઉપચાર, કે જેમાં બાળકના મનમાં જે નકારાત્મક વિચારો ઘર કરી ગયા છે કે મને કોઈ પ્રેમ નથી કરતું, મારા બધા તિરસ્કાર કરે છે, તો મનોરોગ નિષ્ણાત છે આવા નકારાત્મક વિચાર પાછળનું શું કારણ છે પહેલાં તો એ જાણવાની કોશિશ કરે છે. ત્યાર પછી બાળકના આવા વિચારો છે તેને પોઝિટિવ દિશામાં વાળવાની કોશિશ કરે છે. જ્યારે બાળકના વિચારો સકારાત્મક બની જાય છે તો આરઈડીના જે લક્ષણો છે એ આપોઆપ દૂર થઈ જાય છે. ત્યાર પછીની પદ્ધતિ છે એ ટીએફટી છે, કે જેમાં બાળકના પ્રાથમિક જીવનકાળ દરમિયાન જે આઘાતજનક દુઃખદ ઘટનાઓ જે બની છે એના ઉપર કામ કરવામાં આવે છે. મનોરોગ નિષ્ણાતો આમાં પણ પહેલાં આઘાતજનક ઘટનાઓ, દુઃખદ ઘટનાઓ બનવા પાછળનું કારણ શું છે, એવી કઈ ઘટના બની છે જે બાળકના મગજ ઉપર અસર કરે છે એ જાણવાની કોશિશ કરે છે. ત્યાર પછી ટીએફટી થેરાપી બાળકને આપવામાં આવે છે, કે જેમાં બાળકના એક્યુપ્રેશર પોઈન્ટ ઉપર દબાણ કરવામાં આવે છે. આવા એક્યુપ્રેશર પોઈન્ટ એ ઘણી બધી જગ્યાએ આવેલા હોય, કાનમાં, હાથ પગમાં, આંખમાં. આ એક્યુપ્રેશર પોઈન્ટ ઉપર દબાણ કરવાથી બાળકમાં જે નકારાત્મક બાબતો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે
અને ધીરે ધીરે નકારાત્મક બાબતો છે એ દૂર થઈ જાય છે. તો આ રીતે CBTની RADની સારવાર કરી શકાય છે. આભાર.